ફ્રેન્ડ્સ, રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે પારદ સંસ્કાર વિશે આપણે વાત કરવી છે. પારદના અષ્ટવિધ સંસ્કારનો શ્લોક આપણે અભ્યાસ કર્યો હતો, પરંતુ આપણે પારદના અષ્ટવિધ સંસ્કારમાં પહેલો સંસ્કાર સ્વેદન સંસ્કાર વિશે અભ્યાસ કરવો છે. એનું નામ જ છે સ્વેદન. સ્વેદનનો મિનિંગ તમને ખબર છે કે એને શું કરવાનું છે? બોઇલ કરવાનું છે. પરંતુ શેનાથી કરવાનું છે? તો ક્ષાર અમ્લ ઔષધે વા આપી દોલાયંત્રે સ્થિતસ્ય હિ પાચનમ સ્વેદનમ આખ્યમ સ્યાત મલ શૈથિલ્યકારકમ. હવે જ્યારે કોઈ પણ પ્રકારનું આપણે સ્વેદન કરીએ અથવા સ્પાની અંદર જે છે તમે જે પેલું હોટ હ્યુમિડ વાતાવરણની અંદર બેસવા જઈએ છીએ, એટલે આપણા શરીરનું શું થાય છે? સ્વેદન કરે છે. અને સ્વેદન કરવાથી સ્કિન જે શું પડે? શિથિલ થાય. સ્કિન જે છે સોફ્ટ બને, તો એને કહેવાય શૈથિલ્યકારકમ. અને જે મલ શૈથિલ્યકારકમનો મતલબ શું છે? તો કે જે પણ જે મળ હોય કે જે આપણા શરીરની અંદર અથવા જે ઔષધની અંદર જે ચોટ્યો હોય એને શું કરે? એને મૃદુ બનાવે છે. એટલે શું થાય? ઝડપથી જે છે ઉખડી જાય છે. તો ક્ષાર અમ્લ ઔષધ અન્ય જે છે એની અંદર રાખી એક પારદને દોલાયંત્રમાં, અને જે છે એને પકવવાની વિધિને શું કીધું છે? સ્વેદન કીધું છે. તો સ્વેદન એ ક્રિયા છે જે પારદ અને બીજી ઔષધોને એસિડિક અથવા આલ્કલાઇન લિક્વિડ મીડિયામાં દોલાયંત્ર દ્વારા ઉકાળવામાં આવે છે. સ્વેદન ક્રિયાથી દોષ મલ જે છે શિથિલ પામે છે. આ પારદનો પ્રથમ સંસ્કાર છે. અને આ જે છે પ્રથમ સંસ્કારનો હેતુ શું છે? પર્પસ શું છે? તો મલ શિથિલ્યકારક, એટલે કે મલનું શું કરે છે? શિથિલીકરણ કરે છે, સોફ્ટ બનાવે છે મલને. ઓકે, તો આની અંદર થશે કેવું? જો આ રીતના છે કે એક ઘડો લેવાનો છે. આ રીતના સોરી, ઘડો નહીં, પરંતુ એ જે છે એક ઘડો લઈ આ રીતના એક ઘડો લેવાનો છે. ઓકે, ત્યારબાદ એની અંદર શું કરવાનું છે? ત્યારબાદ એક લાકડી લઈ અને આ રીતના જે છે લાકડી જે છે એની અંદર લગાવવાની છે. ઓકે, આ રીતના ઉપર એ લાકડીની અંદર શું લટકાવવાનું છે? એક પોટલું, એક જે છે પોટલી, એની અંદર જે છે પારદ ભરવાનું છે. ઓકે, આની અંદર આપણે શું ભર્યો? મર્ક્યુરી ભર્યો. હવે આની અંદર શું ભરવાનું છે? આપણે આ પોટલાની અંદર વિવિધ ઔષધિઓ, એના ઉકાળા અને એ બધું જે છે આપણે ભરવાનું છે. ક્ષાર અમ્લ ઔષધિઓને એ બધું આપણે વાત કરીને એ બધું આની અંદર ભરવાનું છે. ઓકે, એ બધું આની અંદર ભરી દીધું. ત્યારબાદ જે છે આને હીટિંગ આપવાની રહેશે. અને નીચેથી આપણે જ્યારે હીટ કરશું એટલે શું થશે? પાણી કે ઔષધ, સાર અમ્લ ઔષધ જે છે બધી શું થશે? ગરમ થશે. અને ઉપર રહેલા જે પારદ છે આની અંદર એ શું થશે? એને સ્વેદન થશે, અને મલનું શિથિલીકરણ થશે. તો આ થઈ ગઈ દોલાયંત્રની વિધિ અને સ્વેદન સંસ્કાર. હવે સ્વેદન સંસ્કારની અંદર આનો સ્ક્રીનશોટ લઈ લો. આ રીતના જે છે આકૃતિની અંદર તમે દોરી શકો છો. કદાચ અહીંયા દોરી હોય તો, નથી દોરી, ચલો ઓકે. તો આકૃતિ જે છે યાદ રાખજો તમે કે આ રીતના જે છે આવી છે કે એક માટકું લેવાનું છે, વચ્ચે એક જે છે લટકાવવાનું છે લાકડી, ત્યાંથી પારદની પોટલી લટકાવવાની છે, અથવા ગમે તે જે છે વસ્તુની અંદર પારદને ભરવાનો છે. નીચે ઔષધ, સાર અમ્લ ઔષધ છે ભરેલી. એમાં શું હોય? ઇન્ગ્રીડિયન્ટ કયા કયા હોય? તો જો આસુરી હોય, પટુ, કટુત્રય, ચિત્રક, આદ્રક, મૂલક. આ જે છે એના કસાય એ બધા વપરાશ થાય છે. જો આસુરી, પટુ, કટુત્રયની અંદર સૂંઠી, મરીચ, પીપળી આવશે. ઓકે, પછી ચિત્રક, મૂલ, આદ્રક, મૂલક અને શુદ્ધ પારદ. આટલી વસ્તુઓ જે છે. ઓકે, 160 પાર્ટ જે છે આ બધું, અને 1 પાર્ટ જે છે આ. ઓકે, અને જે છે સ્વેદન આપણે કરવાનું છે. તો ઉપર સૂચવેલા ઔષધથી કોળિયો બનાવો. ઓકે, તેમાં પારદને મૂકો, તેને કેળાના પાંદડાથી ઢાંકી દો, તેનું ફરીયો કોળિયો બનાવો. 4 ઘડીથી કોટન ક્લોથ વડે ઢાંકો, પોટલી બનાવો, દોલાયંત્રમાં રાખો, કાંજી ભરો લિક્વિડ મીડિયા તરીકે, અને 3 ડેસ એ જે છે હીટ આપવાની છે. તો જોઈ લીધું. શું કર્યું? તો આ બધી ઔષધિઓ ભેગી કરી એનો બોલસ બનાવી એની અંદર પારદ ભેળવી અને એની શું મૂક્યું? એને આની અંદર મૂક્યું. આ બધી ઔષધો અને જે છે પારદને આની અંદર ભર્યું બોલસ બનાવીને, કેળાના પત્ર ઢાંકીને. ઓકે, પોટલીમાં નીચે જે છે કાંજી ભરી છે. આ જે છે શું છે? કાંજી છે. અને આ શું છે? પારદ પ્લસ ઔષધિઓ છે. ઓકે, તો આ થઈ ગઈ દોલાયંત્રની મેથડ, સ્વેદન યંત્રની મેથડ. શું વપરાયું છે? આસુરી, પટુ, કટુત્રય, ચિત્રક, મૂળ, આદ્રક, મૂલક, શુદ્ધ પારદ, કાંજી. એની એક ટ્રીક છે, આ કપચી મૂળ આદ્રહે. આ કપચી મૂળ આદ્રહે. જો આ કપચી મૂળ આદ્રહે એટલે જે છે એ પ્રમાણે ટીક છે, યાદ રાખજો. પ્લસ બીજું કંઈ
જોવા જેવું. હા, કલ્કની જે જાડાઈ છે અંગુષ્ઠ પ્રમાણ રાખવાની છે બોલસ બનાવતી વખતે. વેસલ્સ તરીકે અર્થન આયન અથવા કોપરનો જે છે માટલાનું અથવા આયનનું અથવા કોપરનો જે છે કડો વાપરવાનો છે. ક્વોન્ટિટી ઓફ કાંજી જે છે 24x3 પ્રમાણની અંદર લેવાની છે. આ યાદ ના રહે તો ચાલશે. ઓકે, તો આ થઈ ગયું સ્વેદન સંસ્કાર. સ્વેદન સંસ્કારની અંદર શું જોયું? તો સ્વેદન સંસ્કારની અંદર આપણે જોયું કે પારદને જે છે વિવિધ ઔષધિઓ સાથે શું કરવાનું છે? મિક્સ કરવાનું છે, એનો બોલસ બનાવવાનો છે, કેળાના પત્ર વડે ઢાંકવાનો છે, ત્યારબાદ જે છે માટલાની અંદર એને ડૂબાડવાનો છે. નીચે કાંજી ભરવાની છે, એટલે કે ક્ષાર ભરવાનું છે, અમ્લ ભરવાનું છે, ગમે તે દ્રવ્ય ભરી શકો છો. ત્યારબાદ એને અગ્નિ આપવાની છે. અગ્નિ આપશો એટલે શું થશે? અમ્લ અને ક્ષાર જે બધું હશે ને એ સાથે જશે ગરમ થશે. એ ગરમ થશે એટલે એની હીટથી શું થશે? પારદની અંદર સ્વેદન સંસ્કાર થશે, અને સ્વેદન સંસ્કાર થશે એટલે પારદની જે દૂષિત મલ છે એ શું થશે? શિથિલ પામશે, એ સોફ્ટ પામશે, એટલે જે છે એની અંદરથી નીકળવાનો ટ્રાય કરશે. હવે આ થઈ ગયું સ્વેદન સંસ્કાર. નેક્સ્ટ લેક્ચરની અંદર મળદન સંસ્કાર વિશે અભ્યાસ કરીશું. ટ્રીક ને બધું જ આની અંદર લેક્ચરની અંદર છે, વારંવાર રિપીટ કરીને જુઓ. સ્વેદન સંસ્કાર વેરી ઇન્ટરેસ્ટિંગ સંસ્કાર છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળદન સંસ્કાર સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.